મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનછેરિયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જે અંતર્ગત જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં પીએમજેએવાયમાં યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી અને ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે। આ સમાચાર આજે સવારે સમગ્ર હાલારમાં વાયુ વેગે ફરી જતા ડોક્ટર લોબીમાં સનસનાટી મચી જવા પામી છે। આ હોસ્પિટલને કુલ 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ બદલ ₹6 લાખથી વધુનો દંડ પણ કરવામાં આવ્યો છે। આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનછેરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુરાચુ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે। પીએમજેએવાયમાં યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, તેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે। આરોગ્ય મંત્રી પાનછેરિયાએ કહ્યું હતું કે જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર પાર્શ્વ વોરા દ્વારા કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં કરવામાં આવતી ક્ષતિના કારણે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ હોસ્પિટલ દ્વારા પીએમજેના 2 કેસમાં લેબોરેટરી રિપોર્ટમાં અને 1 કેસમાં ઇસીજી રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસિજરની જરૂરિયાત હોવાનું દર્શાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત રાજ્ય કક્ષાએથી આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા 262 કેસની વધુ તપાસ કરાવતા 53 કેસમાં વિસંગતતા જોવા મળી હતી, જેમાં જરૂર ના હોય તેવા કેસમાં પણ કાર્ડિયાક પ્રોસિજર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। વધુમાં આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે આકસ્મિક નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતા જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને દંડ કરીને તાકીદ કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજકોટ, જૂનાગઢ અને અમદાવાદ સહિતના ઘણા શહેરોમાં રાજ્યના આરોગ્ય વિભાગે આ પ્રકારની કલંકિત હોસ્પિટલોને તથા બેશરમ ડોક્ટરોને પીએમજે યોજનામાંથી બાકાત કરી દીધા છે અને દંડ પણ કર્યા છે। કલ્પના કરો કે આપણા કોઈ સ્વજનને હૃદય રોગ ન હોવા છતાં તેને કાગળ પર હાર્ટનો દર્દી ચિતરી દેવામાં આવે અને હોસ્પિટલમાં તેની ખોટી સારવાર કરી દેવામાં આવે અને આ બધા કાગળિયાઓને આધારે સરકારમાંથી નાણાં ચોરી લેવામાં આવે તે કેટલો મોટો ગુનો છે અને આવા કેસમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને કેટલી બધી શારીરિક અને માનસિક યાતનાઓ સહન કરવી પડતી હોય છે। આ બધી બાબતોને કારણે અગાઉના દાયકાઓમાં દેવદૂત મનાતા ડોક્ટર પૈકી કેટલાક ડોક્ટરો હવે શૈતાન તરીકે કુખ્યાત બન્યા છે અને ઘણી ખાનગી હોસ્પિટલોને લોકો કસાઈખાના તરીકે જોઈ રહ્યા છે। અહીં 50 દિવસ પહેલા સારવાર લીધેલ 60 વર્ષના નવીનભાઈ જેરામભાઈ નંદાનું નિધન થયું હતું। જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનું કૌભાંડ બહાર આવ્યા બાદ શાંતિભાઈ જેરામભાઈ નંદાએ મીડિયા સમક્ષ આ હોસ્પિટલના ડોક્ટર પાર્શ્વ વોરા સામે ગંભીર આક્ષેપ કરી જણાવ્યું હતું કે અમો આજથી 50 દિવસ પહેલા મારા મોટા ભાઈની તબિયત બતાવવા માટે અહીં આવ્યા હતા, ત્યારે ડોક્ટર પાર્શ્વ વોરાએ કહ્યું હતું કે નવીનભાઈને તાત્કાલિક એન્જિયોગ્રાફી કરવી પડશે અને સ્ટેન્ટ બેસાડવા પડશે। આ રીતનો ડર બતાવી મારા મોટા ભાઈને ઓપરેશન માટે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા। ત્યારબાદ તુરંત મારા મોટા ભાઈનું મૃત્યુ થયું હતું। આ હોસ્પિટલની બેદરકારીને કારણે મારા મોટા ભાઈનું મૃત્યુ થયું છે તેવી પહેલેથી જ અમોને શંકા હતી, પરંતુ અમો ફરિયાદ કરવા માટે ગભરાતા હતા। આજના કૌભાંડ ઉપરથી અમોને જે શંકા હતી તે દ્રઢ બની છે, જેને કારણે અમો આવતા દિવસોમાં અમોને ન્યાય મળે તે માટે આ હોસ્પિટલ ઉપર અને ડોક્ટર ઉપર કાયદાકીય પગલાં લેશું તેવું આજે મરનારના નાના ભાઈ શાંતિભાઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। નમસ્તે જામનગર।
મોટા ભાઈ હતા નવીનભાઈ જયરામભાઈ નંદા. હા, 23/9 અહીંયા અમને આવ્યા હતા બતાવ આપણે જેસીસી વોરા સાહેબની. ત્યાં અમને એને એમ કહેવામાં આવ્યું કે તમારી નળીયું બ્લોકેજ છે એટલે એને એન્જિયોગ્રાફી કરવું પડશે. અને અમને એમ કીધું, અમે કીધું અમારે રાજકોટ જવું છે, અહીંયા નથી કરાવવું. તો કે ના, એ ગયા તમારી પાસે સમય નથી, એ ગયા તમે રાજકોટ પહોંચી શકો. અને ખરેખર એવું હતું નહીં. મોટાભાઈ બાઇક લઈને અહીંયા આવેલા હતા. અમે પાછળથી ફોન કરેલ એટલે ત્યારે આવેલા. એટલે અમને પણ એ જ કીધેલું કે એન્જિયોગ્રાફી કરવું પડશે અને આ એ તકલીફ છે અને સ્ટેન બેહારવા પડશે. અને કાર્ડમાં હતું બધેમાં અમને કે સહી કરી દો. એટલે એના દીકરા પાસે, આ રમેશભાઈ પાસે બધી સહી કરાવી લીધી. અને પછી એ કે એન્જિયોગ્રાફી કરવું પડશે. અંદર જ્યારે એ બેઠા હતા ત્યારે અમે બે ભાઈ 10 મિનિટ સુધી ફ્રેશ વાત કરેલ હતા. પછી બનાવ બની ગયા પછી મેં સાહેબને મળ્યો. સાહેબ, હા, એન્જિયોગ્રાફી થયા 1 કલાકમાં તો ડેથ થઈ ગઈ. એન્જિયોગ્રાફી હજી થયું ન થયું એ કાંઈ અમને કીધું નહોતું. હા, એની સામે મારે કાયદેસર કરવું પડે, એ કરવું છે અને મારે ન્યાય જોઈ છે. ના પૈસા કે માયકા કોઈ એવું કાંઈ નહોતું કર્યું. હા, કાર્ડમાંથી બધું થઈ જશે. નવીનભાઈ જયરામભાઈ નંદા, ઉંમર હતી 60, 23/9, આજ 1.5 મહિના પહેલા. એની માથે કાયદેસરની કાર્યવાહી કરવા જોઈએ, જેથી કરીને બીજાની જિંદગી બચે અને આવા ભોગ ન બને. હા, જરૂર પડે તો ફરિયાદ માટે હું આગળ આવીશ કે ફરિયાદ કરીશ.